નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। બાદમાં બનેલી કરુણ ઘટના બાદ ગુજરાત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે। આ દુર્ઘટનામાં 12 જેટલા ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા, જેમાંથી એકમાત્ર વિશ્વાસ કુમારનો જ આ બાદ બચાવ થયો હતો। તમે જણાવી દઈએ કે એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં જીવ ગુમાવનાર લોકોની યાદીમાં નવી મુંબઈના ઉરણ તાલુકાના આવેલા નહવા ગામની દીકરીનો પણ સમાવેશ થાય છે। અને આ દીકરી છે મૈથિલી પાટીલ, કે જે આ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી। ફ્લાઇટ ક્રેશ થયાના સમાચાર જાણીને તેમના પરિવાર પર તો જાણે કે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો। ગામના લોકો મૈથિલીની સફળતા પર ગર્વ અનુભવતા હતા, પરંતુ આ ઘટના બાદ ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે આ દુર્ઘટનામાં ભોગ બનેલા ક્રૂ મેમ્બર્સની વાર્તાઓ ખૂબ જ પીડાદાયક અને પ્રેરણાદાયક પણ છે, જેમના અસંખ્ય સપના હવે રાખમાં ફેરવાઈ ગયા છે। આ પૈકી એક છે નહવા ગામની 24 વર્ષીય મૈથિલી મોરેશ્વર પાટીલ। આ દીકરી એ સ્ટાર હતી કે જેણે એક સામાન્ય પરિવારમાંથી આવીને આકાશને સ્પર્શવાની હિંમત બતાવી હતી। ઉડ્ડયન અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી એર ઇન્ડિયામાં નોકરી મેળવનાર મૈથિલી એક ગામની દરેક છોકરી માટે પ્રેરણાદાયક બની ગઈ હતી। એટલું જ નહીં, મૈથિલી તેમના ગામની પ્રથમ વ્યક્તિ હતી કે જેને કોમર્શિયલ એરલાઇનમાં કેબિન ક્રૂ તરીકે સ્થાન મેળવ્યું હતું। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમને લેડી ખાતુન મરિયમ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને આકાશમાં ઉડવાનું સપનું જોયું હતું। વર્ષ 2020-21માં તેમણે 12મું ધોરણ પૂર્ણ કર્યા બાદ તેમને કેબિન ક્રૂનો કોર્સનો અભ્યાસ કર્યો હતો અને એર ઇન્ડિયામાં જોડાઈ ગયા હતા। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સેવા આપતી મૈથિલી ગામ માટે ગૌરવનું પ્રતીક બની ગઈ હતી, કારણ કે એવા અહેવાલ મળ્યા છે કે મૈથિલીના પિતા આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં પણ મુશ્કેલી વેઠીને પણ પોતાની દીકરીના સપનાને ટેકો આપ્યો હતો। મૈથિલીની હિંમતની વાત કરતા એક સંબંધીએ જણાવ્યું હતું કે મૈથિલીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત ન હારી અને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું। ગામ આજે તેની યાદમાં શોક વ્યક્ત કરે છે। આ ન્યૂઝ પર તમારું શું મંતવ્ય છે, અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।